આઈ ગયા? કેટલી વાર ના પાડી છે ના પીશો? મેં આજે સવારે જ છાપામાં વાંચ્યું દારૂ પીવાથી લીવર ખરાબ થઈ જાય એમ. સારું ભાઈ, કાલથી બંધ. હા, તમે કેટલા હારા છો. અરે કાલથી છાપું બંધ ભાઈ, છાપું જોઈએ જ નહીં ઘરમાં. તમે છે ને પેલા માળિયું સાફ કરી દો અને પછી પંખા સાફ કરી દેજો. બરાબર. પછી પછી સોફા સાફ કરવાના છે. ટૂંકમાં બધું સાફ કરવાનું છે. જવાબ તો આપો, કેમ બોલતા નહીં? મને એમ થાય છે કે આ બધું સાફ કર્યા કરતા છે ને ખાલી હાથ સાફ કરી દઉં. ક્યાં ઉપડી સવારી? ગેમ રમવા જઉં છું ભાઈબંધો જોડે, પબજી. બોલ. તમને મારા જોડે બેહીને મારા બે શબ્દ સાંભળવાનો ટાઈમ નહીં અને બાર ભાઈબંધો જોડે ગેમ રમવાનો ટાઈમ છે. લે મારા બે શબ્દો કે. બોલો તમારા બે શબ્દો. નથી જવાનું. આજે તો રિયા ભાભીને ગુલાબ મળી ગયું હશે. શી ખબર એમના છોકરાએ એમનો ગુલાબ આપ્યું કે નહીં. રિયા ભાભીને ગુલાબ મળી ગયું હશે નહીં? હા, શેનું ગુલાબ? શરમ વરમ આવે છે કે વેચી ખાધી? અને રિયા ભાભીને કેમ ગુલાબ મોકલાયું તું? મેં? મારે શું લેવા મોકલાવવું પડે એમના ગુલાબ? આ રિયા ભાભીના મિત્યાએ લોચો માર્યો લાગે છે. એ તો મને મીતે કીધું કે કરણ કાકાએ તમને ગુલાબ આપ્યું કે નહીં, કે મારા મમ્મીને તો ગુલાબ મોકલાયું. અરે હા, એ તો મેં એને ગુલાબ આપ્યું તું મિતને. એને એની માને આપી દીધું. આ છોકરાઓ કોકના ઘરમાં ઝઘડો ના કરાવે. મને કેમ એવું લાગે છે કે મારા ઘરના ને તમારા ઘરના ભેગા કરવા પડશે? કે મેં શું કર્યું એવું? મને આજ સુધી ગુલાબની પાંદડી નહીં આપી અને લોકોને ગુલાબ વેચવા નીકળ્યા છો. અરે એ છોકરાને મેં ગુલાબ રમવા માટે આપ્યું તું ને તું મને કેમ એવું કહું છું ગુલાબ વેચવા નીકળ્યા છો? છોકરાને રમવા નતું આપ્યું, છોકરાની માને રમવા આપ્યું હતું. અને રોજ ડે હોય અને મેં કીધું હોય ને કે ગુલાબ આપો મને, તો એમ કે આવું સારું ના લાગે, નાના છોકરા જેવું લાગે છે. તે નાના છોકરા જેવું જ લાગે ને. બોલ્યા વગર બેસી રહો ને તો આખી સોસાયટી ભેગી કરીશ. અમે કરીએ તો નાના છોકરા જેવું અને તમે કર્યું એ શું? અને તમે બેસો, હું મિતને લઈને આવું છું એટલે ખબર પડે સાચું શું ને ખોટું શું. અરે રોજ ડેમાં જ આવા સીન થયા તો બીજા ડે કેમ ના કરે હું તો. અને આ નાના છોકરાઓ તો છે ને ફસાઈ દે. આપણા ઘરમાં લગન આયા, તમને ખબર છે? આપણને ખબર એ નહીં, મને તો બાજુવાળાએ કીધું કે તમારા ઘરમાં લગન આયા નહીં. એ તો ખાલી વાત થઈ હશે, લગ્ન નક્કી કર્યા હોત આપણને કીધું ના હોય. ખાલી વાત થઈ હશે? પાર્ટી પ્લોટે બુક થઈ ગયો છે. શું વાત છે? પાર્ટી પ્લોટે નક્કી કરી નાખ્યો? મને તો કીધું એ નહીં. લગનની તારીખ, પાર્ટી પ્લોટ, જમણવારનું મેનુ, એમાં ગુલાબજાંબુ છે ને એ સોસાયટી વાળાને ખબર છે. આ તો ખરું કર્યું. આપણને તો કશાને ગણ્યા નહીં. આપણે તો બધું જઈ જઈને કહીએ, એમને કશું આપણને કીધું એ નહીં. તમને હવાદ હોય છે, ના કરવાનું હોય ને એ જઈ જઈને કહી આવો છો કે મારે આ કરવાનું છે અને એમને કરી નાખ્યું ને તો ગંધે ના આવી. આજ પછી મારે કશું કેવું નહીં એમને. તું જો હું એ સહેજે ગંધ ના આવવા દઉં એમ. સાચું કહું, તમને તમારા ઘરના કશું ગણતા જ નહીં. આજ પછી જઈને કશું કીધું છે ને તો તમારી જીબડી ખેંચી લઈશ. મારા ઘરના મારી જીબડી તોડાઈને રહેશે એવું લાગે છે. શું થયું કે બહુ ટાઈમે આજે ગુસ્સામાં લાગો છો? તમને તો નાના છોકરા રમાડવા નહીં ગમતા ને? ના, મને ખબર નહીં, પણ પહેલેથી નાના છોકરા રમાડવાના નહીં ગમતા. બરાબર. કેમ? હું કોઈના છોકરા નહીં રમાડતો એટલે? પેલી રિયા ભાભીનો મિત 25 વર્ષનો ખરો ને, એટલે તમે એને રમાડો છો, ચોકલેટો લઈ આપો છો. અચ્છા, હવે ખબર પડી તને શું પૂછ્યું છે. પણ નાનું છોકરું મારા જોડે આવત ના થોડી પડાય. નાનું છોકરું ભગવાનનું રૂપ કહેવાય. અરે છોકરું ભગવાનનું રૂપ કહેવાય, છોકરાની માને શું કહેવાય? અને મનીષભાઈ જોડે હોય તો એ કેમ તમારી જોડે આવે છે? હવે તો મને શું ખબર, એના બાપને મારા જેવું રાખતા નહીં આવડતું હોય. ના, પણ તમે તો છોકરાની માને સરસ જ રાખો છો ને. તમારો તો સ્વભાવ જ સરસ છે નહીં? શું કેવું? એવું ના હોય. રિયા ભાભીને જેટલો વાલો છે ને મિત, એટલો જ વાલો મનીષભાઈને છે. છોકરાઓ તો ગમે ત્યાં રમે. છોકરાની માએ એવી છે, ગમે ત્યાં રમે. અને મને તો એવું લાગે છે એ પહેલેથી જ બધાને રમાડતી હશે. ના, પણ સ્કૂલમાં હતી તાર તો એવી નથી, શાંત હતી. શું બોલ્યા તમે? રિયા ભાભી તમારા સ્કૂલમાં ભણતા હતા? એની માને આજે તો કંઈક વધારે પડતું બોલાઈ ગયું, લાલ થઈ જવાની.
આજ તો સવાર સવારમાં એવું સપનું આવ્યું ને કેમ થયું એક લાફો માર દો. કોને લાફો મારી દઉં? કોનું સપનું આવ્યું તું તને? અરે તમને મારી દઉં. પેલી રિયા છે ને તમને લઈને ભાગી ગઈ હતી અને પછી હું ગોતવા નીકળી હતી તમને. એવી કેવી કે મને લઈને ભાગી જાય હે? તમારી વાત તો સાચી છે. એવી કેવી કે તમને લઈને ભાગી જાય? તમે એને લઈને ભાગી જાવ ને એવા છો. અલ્યા બાપા તું શું લેવા સપના જોઈને મારું માથું કહું છું? એવું કશું થવાનું નહીં. એ બધું સપનામાં જ થાય. એવું સપનામાં થાય ને તો જ સારું છે. અને રિયલમાં તો વિચારતા એ નહીં. બાકી વિચારવા લાયક એ નહીં રહો. એક તો આ રિયાને અહીંયા જ મકાન મળ્યું આ સોસાયટીમાં જ રહેવા માટે. મારી પથારી ફેરવી નાખી છે. ના સારું થયું અહીંયા મળ્યું ને મકાન. મને તો બહુ ગમ્યું એ રહેવાયા ને. કેમ? અહીંયા રહેતી હોય તો મારી નજરે રહે ને. બીજે રહેતી હોય તો તમારા બેનું ધ્યાન કોણ રાખે? બસ બહુ થયું હવે. એના વિશે મારી આગળ વાત નહીં કરવાની. રિયાનું નામ નહીં લેવાનું મારી આગળ. કેમ નહીં લેવાનું રિયાનું નામ? અને તમારા આગળ તો એનું નામ લઈએ છીએ ને એટલે એવી રીતે શરમાય છે ને જાણે તમારી સગે એના જોડે ના થઈ હોય. આ રિયાએ તો ખરો ખેલ કર્યો છો. દર 2-4 દિવસે ઘરમાં જામ જ. દરરોજ કપડા ઊંધા નાખો છો ખબર નહીં પડતી સીધા કપડા કરવાની. તે સીધા કરી લેતી હોય તો વાર કેટલી? વાર ના લાગતી હોય તો જાતે જ કરી લેતા હોવ તો. ઊંધું માણસ ઊંધા કપડા કાઢે. તમે ઊંધા કહો એટલે તો તમને લાયા છીએ. મારી મમ્મીએ તો મને કોઈ દર નહીં કીધું બેટા સીધા કરીને કપડાં કાઢો. તમારી મમ્મીએ જ તમને બગાડ્યા છે. પહેલેથી ટેવ ના પડાય સીધા કપડા કાઢવાની. કે તને તાર મમ્મીએ નહીં શીખવાડ્યું સીધા કરીને કપડાં ધોતા? હું મારા ઘરે કોઈ દિવસ કપડાં જ નથી ધોતી. બરાબર? એ તો અહીં ધોઉં છું એમ કહો ને. પતિ પરમેશ્વર કહેવાય. હામું બોલતા જ તાર મમ્મીએ શીખવાડ્યું છે ખાલી. એમ નહીં કીધું કે ના બોલાય હામું? તમારા જેવા પતિના પરમેશ્વર ના કહેવાય. તમે તો મને કેટલું હેરાન કરો છો. કાલથી કપડાં સીધા ના કાઢો ને તો નહીં ધોઉં. એટલે ગાડી તે કીધું ને એટલે હવે કાલથી કપડાં સીધા જ કાઢવાના. અરે ગાંડુ કાલથી કપડાં સીધા નહીં કાઢો તો કોણ ધોશે હે? મને ખબર છે એટલે તો કીધું કે હવે સીધા કાઢવા જ પડશે. જુઓ તો કેટલું સરસ ફર્નિચર કરાવ્યું છે આ લોકોએ. હા ખરેખર બહુ સરસ ફર્નિચર કરાવ્યું છે હો. તો તમને ખબર ના પડે આવું કરાવડાવવાની? કેવું કરાવી મૂકી દીધું છે તમે તો. મેં તને પહેલા જ પૂછ્યું હતું કેવું ફર્નિચર કરાવું. તે મને એવું કીધું તમને ગમે એવું કરાવો. મને એમ કે તમે સારું કરાવડાવશો. મને કે ખબર હતી કે તમારી ચોઈસ સાવ આવી છે. ખરેખર મારી ચોઈસ નહીં હારી ને. એ તો મેં લગ્ન કર્યા ને એટલે મને ખબર પડી જ ગઈ હતી. ખોટી હોશિયારી ના મારશો. આ આખા કાળા કપડાં પહેરીને આયા છો. જુઓ તમારી ચોઈસ. અરે એ તો તું કહું છું ને મારી ચોઈસ નહીં હારી. મારા બધા ભાઈબંધો છે ને મને પૂછીને જ કપડાં લાવે. અરે મુકન તમારા ભાઈબંધની વાત. મને તો હસવું આવે છે. તમારા સિવાય કોઈએ આવા કપડાં પહેર્યા છે? બીજા કલરના કપડાં પહેરું ને એટલે તું એમ કહે છે લેડીઝ કલરના કપડાં પહેરો છો. અરે ભલે લેડીઝ જેવા લાગો પણ એક કઈ પ્રસંગમાં આવા કપડાં પહેરીને આવતા નહીં. આ ભાઈ મને બૈરું બનાવીને રહેશે. સારું ભાઈ હવે કોઈ પ્રસંગમાં હું કાળા કપડાં પહેરીને નહીં આવું બસ. હા ના પહેરતા. એમ તમને એવું હોય ને કે હું હીરો લાગુ છું પણ જીરો લાગો છો અને દૂરથી તો કાગડો ઊભો હોય ને એવા લાગો છો. આમાં કાગડા જેવી હાલત થઈ ગઈ છે.